રાજ્યમાં નિર્દોષ નાગરિકોને રંજાડતા વ્યાજખોરો સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસે ખૂબ કડકાઈ સાથે આકરા પગલાં ભર્યા છે। ત્યારે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાત પોલીસ દ્વારા આવા વ્યાજખોરોની મિલકત પણ જપ્ત કરી લઈ અને વ્યાજખોરોને આ પ્રકારનો ગુનો આચરવાનો વિચાર પણ ન આવે તે પ્રકારનો દાખલો બેસે તેવી કડક કાર્યવાહી થઈ છે। આ નોંધપાત્ર કાર્યવાહી બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છ પૂર્વના એસપી સાગર બાગમાર અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે। આ કાર્યવાહીએ ગુજરાત પોલીસની કાર્યક્ષમતા અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ છે તે રેખાંકિત કરી હતી। એટલે હવે જે કોઈ પણ લોકો છે તે આવા પ્રકારના વ્યાજખોરોથી પરેશાન હોય તમે લોકો પણ કમ્પ્લેન કરી શકો છો અને ખાસ કરીને જે કોઈ પણ વ્યાજખોરો ખૂબ વધારે રૂપિયા પડાવી અને વ્યાજ વસૂલતા હોય છે તે પણ ચેતી જજો, કારણ કે ગુજરાત પોલીસ હવે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની છે। તો ચાલો, આ હતી આજની અપડેટ અને તેની સાથે હું મારી આજની વાત પૂરી કરું છું। કાલે ફરીથી કોઈ નવી વાતની સાથે આપણે લોકો મોરબી અપડેટમાં મળશું। તો ચાલો, ત્યાં સુધી આવજો।